હેલો મિત્રો, તો તમારું સ્વાગત છે આપની પોતાની ચેનલ પેકેટનો રાજા ઉપર. એન્ડ આજ સુધી તમે બહુ બધા વિડીયોઝ જોયા હશે કે જેમાં મોબાઈલનું અનબોક્સિંગ કરતા હોઈએ છીએ એન્ડ ટીવીનું અનબોક્સિંગ કરતા હોઈએ છીએ, મિક્સરનું અનબોક્સિંગ કરતા હોઈએ છીએ. પણ આજે આપણે કંઈક ખાસ વસ્તુનું અનબોક્સિંગ કરવાના છીએ અને જે છે આ મૂંગ દાળ, આપણે મગની દાળ પણ જેને આપણે ગુજરાતીમાં કહીએ એ છે. તો આ બાલાજી કંપની, બાલાજી વેફર્સની જે મગની દાળ છે, 5 રૂપિયાનું પેકેટ, એ મારા હાથમાં છે અત્યારે. તો આજે આપણે આનું અનબોક્સિંગ કરવાના છીએ. સો તમે જેવી રીતના જોઈ રહ્યા છો એવી રીતના અહીંયા સરસ મજાનું ઓરેન્જ કલરનું જે એક પેકેટ 5 રૂપિયાનું છે અને એમાં લખ્યું છે મૂંગ દાળ. કારણ કે આપણે જેને ગુજરાતીમાં મગની દાળ કહીએ છીએ એ છે, એને મૂંગ દાળ કહે છે. અને પાછળ તમે જોઈ શકો છો એવી રીતના એ કંપનીનું નામ છે અને અહીંયા લખ્યું છે એના બધા એડ્રેસ ક્યાંનું છે એ, કારણ કે રાજકોટનું મેન્યુફેક્ચરિંગ છે તો એ લખેલું છે. અહીંયા નીચે લખેલું છે કે આનું કસ્ટમર કેરનો નંબર કયો છે અને એનો વર્કિંગ ડેઝમાં તમે ફોન કરી શકો છો 10 થી 6ની વચમાં, અથવા તો તમે ઈમેલ એડ્રેસ કરી શકો છો. અને બાકી અહીંયા ગ્રીન કલરનું પેલું માર્ક બતાવેલું છે, દેટ મીન્સ કે આ પ્યોર વેજીટેરિયન છે. અને એમાંય જમણી બાજુ તમે જોશો તો અહીંયા લખેલું છે કે આમાં મૂંગ દાળ એટલે 85% આમાં મૂંગ દાળ છે. આ પામોલી તેલથી બનેલું છે અને બીજી બધી વસ્તુ અહીંયા નાના નાના અક્ષરે લખેલી છે. અને આ બાજુ લખેલું છે કે કેલરી કેટલી મળશે 100 ગ્રામ ઉપર. તો આ નેટ વેટ 22 ગ્રામ લખેલું છે મિત્રો. અહીંયા 22 ગ્રામ નેટ વેટ છે, એટલે પડીકાની સાથે આનું વજન 2-3 ગ્રામ આગળ પાછળ હોઈ શકે છે. અને અહીંયા એને તમે જોશો તો અહીંયા 5 રૂપિયાની MRP લખેલી છે અને અહીંયા એનો બેચ નંબર, એની અહીંયા તારીખ, કઈ તારીખ એનું મેન્યુફેક્ચરિંગ થયું છે, એની એક્સપાયરી ડેટ કઈ લખેલી છે. કારણ કે મે એટલે જાન્યુઆરીથી મે 5 મહિના સુધીની આની ડેટ હોય છે અને એક્સપાયરીની તારીખ પેલી મેન્યુફેક્ચરિંગની ડેટ લખેલી હોય છે. શું આ સરસ મજાનું ઓરેન્જ કલરનું પેકેટ છે અને મારી સાથે અહીંયા વજન કાંટો છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ લે વજન. તો વજન તમને દેખાય એવી રીતના અહીંયા લખેલું છે 22 ગ્રામ. તો અહીંયા આપણે ચેન્જ કરીને લખી નાખીએ ગ્રામ્સ. તો ગ્રામ્સમાં પડીકાને મૂકીએ તો 24-23 ગ્રામ થાય છે. તો મિત્રો સમજી શકાય છે કે 1 ગ્રામ તો આની અંદર વજન પહોંચી શકે. અને જે નોર્મલ કિચનમાં યુઝ કરતા હોય એ વજન કાંટો છે. તો એમાં એટલી બધી એક્યુરસી જે સોની લોકો યુઝ કરતા હોય છે એટલી એક્યુરસી તો ના આવી શકે, પણ છતાં પણ એ સારું એવું એક્યુરેટ. તો તમે જોઈ શકો છો એવી રીતના 24 ગ્રામ અત્યારે બતાવી રહ્યા છે. એન્ડ અહીંયા પેકેટમાં લખેલું છે 22 ગ્રામ, 22 ગ્રામ, 22 ગ્રામ બતાવી રહ્યા છે. અને અત્યારે આપણે વજન કરી રહ્યા તો આવી રહ્યું છે 23 ગ્રામ, 24 ગ્રામની આસપાસ. સો ચલો મિત્રો જોઈએ અંદર શું નીકળે છે. એન્ડ જેવી રીતના ઘણા બધા લોકો અહીંયાથી ખોલતા હોય છે, અહીંયાથી ઘણા બધા લોકો અહીંથી દાંતથી તોડતા હોય છે, પણ આપણે એને વ્યવસ્થિત કાતરની મદદથી કાપશું. સો આપણે અહીંયા આખું કટિંગ કરી લઈએ છીએ ઉપરની સાઈડથી. સો ઉપરની સાઈડ ત્યાં કટિંગ થઈ ગયું છે અને સાઈડમાં મૂકી દઈએ છીએ. અને તમે મિત્રો જોઈ શકો છો સરસ મજાની આપણી મગની દાળ અંદર દેખાઈ રહી છે અને 5 રૂપિયામાં એ 22 ગ્રામ આપી રહી છે. સો મિત્રો મને કોમેન્ટ કરીને બતાવજો તમે કયા સિટીમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો અને તમારી આજુબાજુની દુકાનમાં આ મગદાળ અવેલેબલ છે કે નહીં, અથવા તમે આ ખાધી છે કે નહીં. તમારી કોમેન્ટ વાંચવાનો કંઈક અલગ જ આનંદ આવશે. શું આપણે જોઈ લઈએ છીએ વજન કાંટા ઉપર કાઢી લઈએ આને કે 22 ગ્રામ છે તો કેટલું છે. સો મિત્રો તમે જોઈ શકો છો એવી રીતના એક્ઝેક્ટલી 22 ગ્રામ આવી રહી છે, કારણ કે આ કોમ્પ્યુટરાઇઝ મશીનથી પેકિંગ થતું હોય છે, તો તેથી આપણે વજનમાં તો કોઈ શંકા કરી જ ના શકીએ. સો 22 ગ્રામ વજન તમે જોઈ શકો છો, એક્ઝેક્ટલી 22 ગ્રામ વજન છે. અને તો આપણે આને એક પ્લેટમાં કાઢી લઈએ. સો મિત્રો મેં આ એક પ્લેટમાં કાઢી લીધી છે. વજન કાંટાને બંધ કરી નાખીએ આપણે. એન્ડ તમે જુઓ તો આમાં એકાદ દાણો વધારે તળાઈ ગયો હોય કેવી રીતના છે, બાકી આમાં કોઈ કાચો દાણો રહી ગયો હોય એવું મને લાગતું નથી. બધા જ દાણાનો કલર એકદમ પ્રેફરન્સીસ હું તમને અગર બતાવું તો એકદમ વ્યવસ્થિત યુનિફોર્મ છે અને કોઈ જ પણ જાતની આમાં કચાશ રાખવામાં આવી નથી. આ એક દાણો અહીંયા છે, એક દાણો અહીંયા, 2-3 દાણા છે વધારે થોડા શેકાઈ ગયા હોય એવા છે, બાકી બીજું કંઈ છે નહીં. અને મિત્રો આ વિડીયો થ્રી અમે કોઈ પણ જાતની સ્પોન્સરશિપ કરતા નથી અથવા અમે કોઈ પણ જાતનું તમને આ પ્રોડક્ટ ખાવા માટે દબાણ કરતા નથી. જો તમારી હેલ્થ અને જો તમારા
ટેસ્ટને માફક આવતું હોય તો તમે આ ખાઈ શકો છો. અને તો ચલો હું મિત્રો ખાઉં છું. મારી પાસે અત્યારે ચમચી છે નહીં, તો હું ડાયરેક્ટ એને હાથમાં ખાઈશ. એન્ડ એકદમ ક્રિસ્પી છે મિત્રો, એન્ડ બહુ જ સરસ સ્વાદ છે. સો આપણે આ 5 રૂપિયાની અંદર આટલી દાળ આવી રહી છે. ગ્રામમાં જોઈએ તો 22 ગ્રામ જેટલું પેકેટમાં લખેલું છે, એટલા જ અંદરથી 22 ગ્રામ જ નીકળી છે. એન્ડ સરસ કલરનું આનું ઓરેન્જ કલરનું પેકેટ છે. 5 રૂપીસની પ્રાઇસ છે. બહુ જ નાનું પેકેટ છે. એન્ડ તમને જ્યારે ભૂખ લાગી હોય અથવા નાસ્તામાં ક્યારેક તમે આને પ્લાન કરી શકો છો અને તમે લઈ શકો છો. એટલે મારા દૃષ્ટિએ 5 રૂપિયામાં કંઈ ખોટું નથી. 5 રૂપિયામાં સારી ક્વોલિટી છે નાસ્તો કરવા માટે. અમે આ ચેનલ પર મિત્રો તમારી માટે આવા જ ઘણા બધા જે પડીકા હોય છે, પડીકાના અનબોક્સિંગ કરતા હોઈએ છીએ કે એની અંદરથી શું નીકળે છે, એનો ટેસ્ટ કેવો છે, તો તમારા એરિયામાં છે કે નહીં. સો આવા જ ઇન્ફોર્મેટિવ અને નવી જ પ્રકારના કંઈક નવા જ પ્રકારના અનબોક્સિંગ વિડીયો જોવા માટે અમારી આ ચેનલને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી અમે કોઈ પણ વિડીયો પોસ્ટ કરશું તો સૌથી પહેલાં આપને નોટિફિકેશન આવશે. સો આ વિડીયોમાં મિત્રો આટલું જ. બીજા ઘણા બધા અનબોક્સિંગના વિડીયો અમારી ચેનલમાં જઈને તમે જોઈ શકો છો અને આવા જ વિડીયોનો આનંદ લેવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો છો. સો મિત્રો આ વિડીયોમાં આટલું જ, અને તમારા સૂચનો અમને કોમેન્ટ દ્વારા મોકલજો. સો આવજો, બાય.